ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું દરેકનું સ્વાગત છે. ધોરણ 5 વિષય હિન્દી. હિન્દીમાં આપણે વ્યાકરણ વિભાગમાં સંજ્ઞા અને લિંગ તે આપણે ગયા પીરિયડમાં જોયું. તો આજે આપણે હવે લેખન વિભાગમાં નિબંધ કરીશું. તો દરેક વિદ્યાર્થી પોતાની રફ નોટ સાથે લઈને બેઠશે અને સાથે સાથે નિબંધ લખશે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે બધાએ એક 100 પેજની નિબંધ લેખનની પાકી બુક બનાવવાની છે. તો દરેક વિદ્યાર્થીએ 100 પેજની હિન્દી નિબંધ માટેની અને વ્યાકરણ માટેની એક 100 પેજની બુક લઈ લેવી. અને તેમાં તમારે હું આજે જે તમને નિબંધ લખાવું તે અને વ્યાકરણમાં આપણે જે સંજ્ઞા અને લિંગ જે કરાવ્યું છે તે તમારે એમાં લખવાનું છે. તમારે ફેરબુક બનાવવાની છે 100 પેજની હિન્દી નિબંધ અને વ્યાકરણની. તો હવે આપણે નિબંધ જોઈએ. આપણે નિબંધ છે આજે અહીં ગાયનો. તો ગાય વિશે આપણે નિબંધ જોઈએ. દરેક વિદ્યાર્થી સાથે સાથે લખતા જાજો. गाय दुधारू पालतू पशु है. गाय है वह दुधारू पालतू पशु है એટલે કે દુધારું એટલે કે દૂધ આપનારું. તો ગાય છે દૂધ આપનારું પાલતુ પશુ છે. गाय के 2 सींग होते हैं. इसकी पूंछ लंबी होती है. पूंछ के अंत में बालों का गुच्छा होता है. गाय शाकाहारी प्राणी है. वह घास, खली, दाना और भूसा खाती है. गाय हमें दूध देती है. गाय का दूध पचने में हल्का, स्वाद में मीठा और पौष्टिक होता है. गाय के बच्चे को बछड़ा कहते हैं. सचमुच गाय बहुत उपयोगी पशु है. તો મિત્રો, આ ગાયનો નિબંધ આપણે જોયો. તો ગાયના નિબંધ વિશે ગાયને તમે જોયેલી છે, તમે એને ઓળખો છો, ગાય સાથે તમારે અનુભવ પણ છે, એટલે તમે આરામથી ગાય વિશે લખી શકો છો. તો ગાય વિશે આપણે જોયું કે ગાય એક દૂધ આપનારું પાલતુ પશુ છે. તે શાકાહારી છે. તે ઘાસ, દાણા એવું બધું ખાય છે. ગાય આપણને દૂધ આપે છે. ગાયનું દૂધ આપણે બધા પીએ છીએ. તમારા ઘરમાં પણ ગાયનું દૂધ આવે છે. તો આપણે આ ગાયનો નિબંધ જોયો કે ગાયને 2 શિંગડા છે, એક પૂંછડી છે, પૂંછડીની નીચેના એને વાળના ગુચ્છો હોય છે. તો આવી રીતે તમે નિબંધમાં સરસ અક્ષરે લખી શકો છો. તો દરેક વિદ્યાર્થીએ રફ નોટમાં સારા અક્ષરે આ ગાયનો નિબંધ છે તે લખીને મોકલવાનો છે હોમવર્કમાં. અને તમારે 100 પેજની નિબંધની બુક બનાવવાની છે. તેમાં તમારે સારા અક્ષરે ગાયનો નિબંધ લખવાનો છે. એટલે તમારે ગાયનો નિબંધ 2 વખત લખવાનો છે. એક રફ નોટમાં અને એક તમારી પાકી બુકમાં. હિન્દી હંમેશા ઉપરની લીટીમાં લખવાનું છે. ઉપરની લીટી અડાડીને હિન્દી લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી અક્ષર સારા કાઢજો અને હોમવર્કમાં ફોટા પાડીને મોકલજો. હવે આપણે જોઈએ નિબંધ બીજો. તો નિબંધ બીજો છે સિપાહી.
આપણે ગાયનો જોયો, હવે આપણે બીજો નિબંધ જોઈએ સિપાહી. તો સિપાહીને પણ તમે સિપાહી વિશે પણ તમને જાણકારી છે કે સિપાહી કોને કહે છે, એનું કામ શું છે. તો હવે આપણે જોઈએ સિપાહીનો નિબંધ. તો બધા લખજો સાથે સાથે. सिपाही बड़ा निडर और साहसी होता है। देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य है। देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता એટલે કે डरता। भारत का जवान हमेशा आगे बढ़ने में ही विश्वास रखता है। वह कभी किसी पर जुल्म नहीं करता। उसकी यही कोशिश रहती है कि तिरंगा हमेशा ऊंचा रहकर फहराता रहे। देश में सुख शांति बनाए रखना ही सिपाही अपना कर्तव्य मानता है। तो सिपाहीનો નિબંધ અહીં પૂરો થાય છે। તો આપણે જોયું કે સિપાહી છે તે નિડર અને સાહસી હોય છે। એટલે કે નિડર એટલે કે જેને કોઈ પણ પ્રકારનો ડર હોતો નહીં, એને મૃત્યુનો ડર હોતો નથી। સાહસી એટલે કે તે કોઈ પણ કાર્ય કરવામાં તેને બીક લાગતી નથી, એને સાહસી કહેવાય। तो देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य है। એટલે કે સિપાહી હોય તેનું જીવનનું લક્ષ્ય શું હોય છે કે આપણા દેશની રક્ષા કરવી અને તેને સ્વતંત્ર અને આઝાદ રાખવો, એ જેનું લક્ષ્ય હોય છે। અને દેશ માટે देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता એટલે કે ક્યારે પણ જો યુદ્ધ થયું હોય તો તે પોતાના દેશની રક્ષા માટે પોતાના પ્રાણને પણ જો ગુમાવવા મળે તો તે એમ ગુમાવી શકે છે અને શહીદ થઈ જાય છે દેશ માટે। ભારત કા જવાન હંમેશા આગે बढ़ने में ही વિશ્વાસ રખતા है એટલે કે ભારતના જે યુવાનો છે, જે જવાનો છે, જે સૈનિકો છે, તે હંમેશા આગળ વધવામાં જ વિશ્વાસ રાખે છે। वह कभी किसी पर जुल्म नहीं करता તે છે કોઈ પણ ક્યારેય કોઈ ઉપર તે जुल्म એટલે કે એની ઉપર કોઈ દી ક્રૂરતા નથી કરતો। उसकी यही कोशिश रहती है कि तिरंगा हमेशा ऊंचा रहकर फहराता रहे એટલે કે ભારત દેશના જે સિપાહી છે, જે સૈનિકો છે, તેની હંમેશા એવો જ પ્રયત્ન રહે છે કે આપણા દેશનો જે તિરંગો છે જે તે હંમેશા લહેરાતો રહે। देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य मानता है એટલે કે દેશમાં હંમેશા સુખ શાંતિ બની રહે એ જ સિપાહીનું કર્તવ્ય હંમેશા હોય છે। એમના પ્રયત્નો એવા જ હોય છે કે દેશમાં હંમેશા સુખ શાંતિ બની રહે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે નિબંધ જોયા, ગાય અને સિપાહી। આ બંને નિબંધ તમારે રફ નોટમાં લખવાના છે અને હિન્દીની 100 પેજની તમારે લેખનની બુક બનાવવાની છે। તેમાં આ બંને નિબંધ લખવાના છે, ગાય અને સિપાહી, અને તમારે વ્યાકરણ વિભાગ પણ કરવાનો છે। તો વ્યાકરણ વિભાગમાં આપણે લિંગ અને સંજ્ઞા બંને ભણી ગયા છીએ, તો એ બંને તમારે તેમાં લખવાના છે। રફ નોટમાં જેમને લખાઈ જાય તેણે મને ફોટા પાડીને મોકલવાના રહેશે ઘરકામમાં।
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં આ પીરિયડ પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થીનું હોમવર્ક આવતું નથી. ચિત્રનું તો હોમવર્ક કોઈ 2-3 વિદ્યાર્થીના જ હોમવર્ક આવે છે, એટલે ખાસ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત હોમવર્ક લખીને મોકલવાનું છે.